હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના સ્વાધ્યાય 5.3 એના દાખલા નંબર 4 થી શરૂઆત કરશું. ઓકે, ચલો અંદર શું કહે છે એની વાત કરીએ. સૌથી પહેલા તો સમાંતર શ્રેણીમાં તમને આપેલું છે, જો અંદર 9, 17 અને 25 આવી રીતે આપ્યું છે અને કીધું છે કેટલા પદોનો સરવાળો 636 થાય. સમજો કેટલા પદોનો સરવાળો. તો આના માટે શું કરવાની જરૂર? સૌથી પહેલું કામ, a બરાબર 9, d બરાબર 17 ઓછા 9 એટલે 8 આવે. sn બરાબર શું આવે? 636 અને n બરાબર શું આવે? ગોતો. ક્લિયર? ચલો હવે આ sn નું સૂત્ર મૂકી દો. sn બરાબર n દુત્યાઉંશ કૌંસમાં 2a + n - 1 ગુણ્યા d. રેડી? હવે માની લ્યો કે આપણે sn નું સૂત્ર મૂકીએ. sn આપણને આપેલા હતા 636, n તમને નથી આપ્યા, a તમને આપેલા છે તો એ કેટલા છે? 9, n તમને નથી આપ્યા અને d તમને આપેલા છે 8. ચલો આમાં કોઈ વાંધો છે? sn મૂક્યા, n નથી આપ્યા, a મૂક્યા, n નથી આપ્યા, d. ચલો આમાં કઈ ડાઉટ? હવે કઈ નહીં કરવાનું. આ દાખલો જે વિદ્યાર્થી લખતા હોય છે ને એને 50 વખત લખવાનો ફરજિયાત. સમજાણું? તમારા બેયના પત્તા હું ફાડી નાખીશ. હવે દર વખતે મારે કહેવાનું હાય નો લખો. વિડીયો ઉતારતો ત્યારે જ તમને તકલીફ પડે. બે છે ને આ દાખલો 10 વાર કાલ કરીને આવવાનો ફરજિયાત. સમજાણું? બીજા જેને લખવું હોય એ 20 વાર કરશે. હવે માંડ દાખલાની શરૂઆત કરી, કઈક ને કઈક ડિસ્ટર્બ હોય વચ્ચે. કાલે આપણો 10 વાર ચેક કરશે બેનો દાખલો. સમજાણું? માંડ દાખલો શરૂઆત કરીએ તો તરત વચ્ચે લેખ જ કરવાનું. જોઈ જોઈ ઉતારે બહાર દેવાના ઘરે જઈને. હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 5 જેના સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 4 વિશે વાત કરીશું. ઓકે, આ રીતે તમને રકમ આપેલી છે કે 9, 17 અને 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય. ઓકે, તો સૌથી પહેલું કામ કે કેટલા પદોનો સરવાળો કીધો છે એટલે sn બરાબર તમને 636 આવશે. કેટલા પદો કીધા જે આપણને નથી આપ્યા તો ગોતવાના આવશે. a બરાબર પ્રથમ પદ એટલે 9, d બરાબર 17 ઓછા 9 કેટલા આવશે? 8. હવે શું કરવાનું? જો n ગોતવાના છે. ઓકે, આપણે sn વાળું સૂત્ર આપણે અહીંથી લખીએ. sn બરાબર n દુત્યાઉંશ કૌંસમાં 2a + n - 1 કૌંસ પૂરો ગુણ્યા d. આ સૂત્ર છે. હવે sn એટલે કેટલા આવશે? 636 બરાબર n દુત્યાઉંશ n. a એટલે તમને આપેલા હતા કેટલા હતા? તો 9. n એટલે તમને નથી આપ્યા અને d એટલે કેટલા આપેલા છે? તો d એટલે આપણને 8 આપેલા છે. હવે માની લો કે આને સામે લઈ જાઓ અથવા એમને રાખો તોય ચાલશે. 636 અહીંયા આવશે n. અહીંયા જુઓ 9 દુ કેટલા આવ્યા? 18. હવે આનો આની હારે ગુણાકાર કરો એટલે શું થાય? +8n. પછી આનો આની હારે ગુણાકાર કરો તો -8 આવ્યા. હવે 636 એમનામ બરાબર n દુત્યાઉંશ એમનામ. 18 માંથી 8 જાય એટલે 10 + 8n વધે. હવે આ બે માંથી પેલા બે સામાન્ય કાઢી નાખ્યા. 636 ને એમનામ રાખો બરાબર n દુત્યાઉંશ. આમાંથી બે સામાન્ય કાઢી. કેમાં બે સામાન્ય કાઢ્યા? આમાંથી. એટલે 2 વડે ભાગવાના. બે તો અહીંયા આવશે 5, અહીંયા આવશે 4. હવે આ 2 2 એમ થાય નીકળી. સમજાણું? હવે શું કરવાનું? n નો ગુણાકાર. તો 636 બરાબર આનો આની હારે કરો એટલે 5n + 4n નો વર્ગ. હવે આને ગોઠવીને આને સામે લઈ જાઓ તો શું આવશે? 4n નો વર્ગ + 5n ઓછા 636 બરાબર 0. હવે આપણે આના અવયવ પાડો કે જેનો સરવાળો પેલા બેનો ગુણાકાર. 636 ગુણ્યા 4 કરવાના. તો 636 ગુણ્યા 4 કરો. 4 6 24 નો ચોકડો વધી પડી 2, 4 3 12 ને 13 14 નો ચોકડો વધી પડી 1, 6 4 24 ને 25. 2544 આવ્યો આ બેનો ગુણાકાર. પેલાનો છેલ્લાનો કે 2544 ના એવા અવયવો પાડો કે જેનો સરવાળો અથવા બાદબાકી 5 થાય.
તો આપણને એવો ઘડિયો નથી ખબર, તો એના માટે શું કરવાનું કે જ્યારે મોટી સંખ્યા આવે ત્યારે એના અવયવ પાડો. ઓકે, સિમ્પલ ને સાદી મેથડ. તો આપણે 2544 ના અવયવ પાડ. તો પેલા 2 વડે તો શું આવશે? 2 એકા 2, 2 દુ 4, 1 વધ્યા 2 સતા ને 14 ને 2 દુ 4. 2 વડે 636, 2 વડે આવશે 318, હજી 2 વડે આવશે 2 એકા 2, 1 વધ્યા 2 પંચા 10, 1 વધ્યા 2 નવા 18. હવે 3 વડે આવશે 3 પંચું 15 ને 3 તેરી 9. હવે તમને ખબર છે કે 53 અત્યાર લગીમાં કોઈ ઘડિયામાં આવ્યા નથી અને આવશે પણ. ઓકે, કેમ કે અવિભાજ્ય સંખ્યા છે. તો 53 એકા 53. હવે અવયવ જોઈએ મળ્યા કે નથી મળ્યા. આ 53 ને સાઈડમાં રાખ. 2 દુ 4, દુ 8, દુ 16, તેરી 48. 48 માં 53 કાઢો તો 5 આવી ગયા. એનો મતલબ એક 53 n મળ્યા અને એક બીજા શું મળ્યા? 48. હવે નિશાનીમાં ધ્યાન રાખો. ચલો, એકની નિશાની વત્તા ને એકની ઓછા, મોટી સંખ્યાની વત્તા રાખો. હવે બેની બાદબાકી કરો એટલે શું આવશે? વત્તા 5n. ચલો, આમાં કઈ ડાઉટ છે? હવે શું કરવાનું? આ મૂકી દો 4n નો વર્ગ વત્તા આપણે ઓછા 48 બાજુમાં રાખી અને વત્તા 53 ને છેલ્લે મૂકી દઈએ, ઓછા 636 બરાબર 0. હવે આ બંનેમાંથી સામાન્ય કાઢવાના, તો આમાંથી સામાન્ય નીકળશે 4n. અહીંયા વધ્યા n, 12 ચોક 48, 12 વધ્યા. અહીંયા 53 જ કાઢવાનું, વિચારવાની જરૂર જ નથી. અવયવ હરખા જ છે એટલે આપણે અહીંયા શું વધશે? n વધશે. 53 ને 12 નો ભાગાકાર કરો, મતલબ ગુણાકાર કરો એટલે 636 એટલે 12000. હવે એક પદ મળ્યું તમને n ઓછા 12 અને બીજું પદ મળ્યું 4n વત્તા 53 બરાબર શું મળ્યા? 0. હવે તમે જોઈ શકો તો n ઓછા 12 બરાબર 0 અથવા 4n વત્તા 53 બરાબર 0. તો એનો મતલબ 12 ને સામે લઈ લો એટલે n બરાબર તમને 12 મળી ગયા. અથવા અહીંયા શું આવશે? 4n બરાબર -53 એટલે n બરાબર -53 ભાગ્યા 4 કરો તો n બરાબર કોઈ દી માઇનસમાં જવાબ ના, એટલે આ આપણો જવાબ ન હોય એટલે n બરાબર કેટલા મળશે? 12. સમજાણું? આ રીતે આખો દાખલો ગણો. ચલો, આમાં કોઈ ડાઉટ છે? ઓકે, હવે આના પછીનો દાખલો જોઈએ. નેક્સ્ટ ચલો, દાખલા નંબર 5. એની અંદર જુઓ, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a બરાબર 5 આપેલું છે. અંતિમ પદ એટલે l કયો કે an કયો બરાબર 45 આપ્યા છે અને પદોનો સરવાળો એટલે sn બરાબર 400 આપ્યા છે. તો શું ગોતવાનું છે? તો પદોની સંખ્યા શોધવાની છે અને તમારે સામાન્ય તફાવત એટલે d શોધવાનો. આ રીતે ગણો. સૌથી પહેલા SN આપ્યા અને છેલ્લું પદ આપ્યું, તો SN નું જે બીજું સૂત્ર રહ્યું ને એ આપણે વાપરવું. તો અહીં લખવાનું SN બરાબર n દુત્યાંશ કૌંસમાં a પ્લસ l. આ યાદ રાખો. SN એટલે કેટલા આવશે? તો 400 આવશે. n તમને નથી આપ્યા. a એટલે તમારે કેટલા આવશે? 5 આવશે અને l એટલે કેટલા આવશે? 45. સમજાણું? હવે બે ને સામે લઈ લો તો શું આવે? 400 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં અહીંયા શું આવે? 50 આવે. 50 ને નીચે લઈ લો, 400 ગુણ્યા 2 ભાગ્યા 50 કરો તો તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. આ મીંડું ગયું. 8 પંચું 40 ને 8 દુ શું આવશે? 16. એટલે n બરાબર તમને 16 મળી. સમજાણું? હવે શું કરવાનું કે આપણે હવે d ગોતવાના. તો આપણને બીજું an આપેલું હતું ને, તો an નો ઉપયોગ કરીને d ગોતી લઈએ. અહીં લખીએ n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. an એટલે છેલ્લું પદ તો કેટલા આપ્યા હતા? 45. a એટલે કેટલા આપ્યા હતા? 5 અને n એટલે અહીં નીચે જે આવ્યા ને લેવાના 16. 16 ઓછા 1 અને અહીંયા શું આવશે? d. 5 ને આ બાજુ લઈ લો તો 45 ઓછા 5, અહીંયા 16 માંથી 1 જાય એટલે 15d. તો આ બે નો ભાગાકાર કરો એટલે 40, અહીંયા આવશે 15d. 15 ને નીચે લઈ લો, 40 ભાગ્યા 15 બરાબર d. હવે બે ના છેદ 5 વડે હાલો. 5 તેરી 15 અને 5 અઠું 40. તો શું આવ્યા? 8 ના છેદમાં 3. આ તમારો d નો જવાબ આવ્યો. જવાબ આવે છે? ચેક કરી લેજો. ઓકે, આ રીતે તમારે બે દાખલા ગણો. ઓકે, હવે એના પછીનો દાખલો જોઈ. નેક્સ્ટ ચલો, એમાં શું કે છે એની વાત કરીએ. દાખલા નંબર 6 જોઈ. ઓકે, ચલો, આન્સર આવી ગયો છે ને? n અને d જોવો તો. ઓકે, ચલો એના પછી દાખલા નંબર 6 જોઈએ. ચલો, દાખલા નંબર 6 માં શું કે છે એની વાત કરીએ.
તમને સમાંતર શ્રેણીના પ્રથમ પદ એટલે a બરાબર 17 આપેલા છે અને અંતિમ પદ એટલે l બરાબર કયો અથવા an બરાબર કયો 350 આપ્યા છે. સામાન્ય તફાવત d બરાબર તમને 9 આપેલો છે. તો તમારે શું ગોતવાનું છે? તો તેમાં કેટલા પદ હશે એટલે એનું ગોતવાના છે અને તેટલા પદ તેમનો સરવાળો એટલે કે SN તમારે ગોતવાના છે. એટલે પેલા n મળશે તો શું કરવાનું? ચલો n નું સૂત્ર મૂકી દેવાનું. n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. n એટલે કેટલા હતા? 350. a એટલે કેટલા હતા? 17. n એટલે તમને નથી આપ્યા. d એટલે કેટલા આપ્યા? 9. હવે 17 ને પેલા આ બાજુ લઈ લો તો 350 ઓછા 17 બરાબર n ઓછા 1 ગુણ્યા 9. આ બે ની બાદ બાકી કરો એટલે કેટલા આવશે? 317 જાય એટલે 333 વધે. ઓકે, એના ભાગ્યા તમે 9 કરી નાખો એટલે તમને n ઓછા 1 મળશે. 9 તેરી 27. ઓકે, 3 ને 3 6 63 9 સતુ 63 એટલે 37 આવ્યા. n ઓછા 1 બરાબર તો n બરાબર કેટલા મળે? 38 પદ હશે. હવે 38 પદ નો સરવાળો ગોતી લેવાનો. ઓકે, કીધું જ છે કે કેટલા પદ નો સરવાળો. તો અહીં SN નું સૂત્ર મૂકો. SN બરાબર n દુત્યાંશ વત્તા 2a n માઇનસ 1 કાઉન્સ પૂરો ગુણ્યા d. હવે અહીંયા તમને કીધું છે કેટલા પદનો? 38 પદોનો સરવાળો. તો અહીંયા n ની જગ્યાએ 38 મૂકી દેવાના. a ની જગ્યાએ તમારે મૂકવાના છે 17, n ની જગ્યાએ 38 ઓછા 1 અને d ની જગ્યાએ તમારે મૂકવાના છે 9. હવે સાદું રૂપ જ દેવાનું. 19 દુ 38 આવી ગયા. 19 17 દુ કેટલા થાય? 34. 38 માંથી 1 જાય એટલે 37 ગુણ્યા 9. 19 એમ નામ, અહીંયા 34 એમ નામ. આ બે નો ગુણાકાર 7 9 63 નો તગડો વધી પડી 6 9 તેરી 27 27 ને 3 30 ને 3 33 333 આવ્યા. હવે માની લો 19 એમ નામ રાખો. આ બે નો સરવાળો 3 ને 4 7 3 ને 3 6 અને 3 ના 3 એમ 367 ગુણ્યા 19 કરવાના છે. ચલો 0 7 6 3 9 સતુ 63 નો તગડો વધી પડી 6 6 9 54 54 ને 6 60 ની 0 વધી પડી 6 9 તેરી 27 27 ને 30 ને 3 33 3 7 9 અને 4 14 સોરી 6 6973 આવે છે. ઓકે, તો તમારા 38 પદોનો સરવાળો 6973 આવશે. ચલો આમાં કોઈનો વાંધો છે? આ રીતે દાખલો ગણો. ઓકે, ચલો હવે એના પછીનો દાખલો છે 8મો દાખલો, સોરી 7મો દાખલો. ઓકે, ચલો હવે આગળ આપણે 7મો દાખલો છે. ઓકે, ચલો હવે આપણે દાખલા નંબર 7મો આગળ જોઈએ. ઓકે, ચલો હવે એની અંદર તમને કીધું છે કે જે શ્રેણીમાં d બરાબર 7 22મું પદ તમને 149 આપ્યું છે. પછી તમને 22 પદોનો સરવાળો શોધવાનો કીધો છે. ચાલો હવે આ એક વસ્તુ યાદ રાખો, ગમે ત્યારે આવું આપે મારે આ પદ જોતું છે, પેલા તમને એ ખબર હોય તમારે શું જોતું. આ SN નું સૂત્ર મૂકો. n દુત્યાંશ કાઉન્સમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. n તમને આપ્યો છે કેટલા? 22. તો તમારે a અને d ની જરૂર છે. તો d તમને આપેલા છે, તો હવે તમારે a ની જરૂર છે. તો આ સૂત્રમાં કિંમત મૂકી દો. an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ક્લિયર? બોર્ડ ઉપર ધ્યાન બતાય. હવે જો અહીંયા ઉતર ભાઈ. આગળ બેસ. બસ ચલો બધા વ્યક્તિ ફરી ત્યાં ધ્યાન રાખો. ઓકે, દાખલા નંબર 7 માં તમારે શું કરવાનું? જો આ દાખલા નંબર 7 ની રકમ લખેલી છે. સૌથી પહેલા તમને d બરાબર આપ્યા, 22મું પદ આપ્યું અને s 22 આપણે શોધવાના છે. આ SN નું સૂત્ર છે. મારી પાસે a નથી તો મારે a ગોતવા પડે. એને આપેલા d આપેલા છે. તો અહીંયા સૂત્ર મૂકો તો 22મું પદ a નથી આપ્યા, n એટલે 22 ઓછા 1 અને d એટલે કેટલા આપેલા છે? 7. બોર્ડ ઉપર ધ્યાન. હવે આડાવડું ફેરવું ને એક ઢાંચા પર ફેરવી દઈશ. હો અહીંયા તને હું કરવા બેહાડો? મજીરા વગાડવા બેહાડો? હું એ ભણાવું નીચે આમ ડાપોડિયા મારે ફોન કરું તાર બાપાને કે તું શું કરે છે અહીંયા? ધ્યાન રાખું ને પણ કે ઢગલા ઢ 1000 વખત ટોકીએ તો એ નહીં. માંડ માં દાખલો ગણાવતા હતો. ઘડીક વાર આમ હાથમાં જોઈશે બસ કે દાખલો ન થવાનો. હું તંબુરો આવડે ધ્યાન રાખ્યા વગર
તમે કે ટ્યુશન નથી જાવ, નો આવડે તો નો જાણે માણા. પછી કે સાહેબ મને જ કે કાલ ઓલી 2 જણી, આજ તું જો આડાવડો હવે જો ડાકોડિયા માર્યા ને એટલે એક ફેરવીને ગાલ ઉપર દઈશ, ભલ રોતા રોતા જાવ. મારો હાથ હરખી રીતે પડ્યો જ નથી કે ભણાવતો હોય ત્યારે મારી ડગરી છટકાઈ ને સમજી લેજો તમે છટકી જશો હરખી રીતના. માંડ માંડ દાખલો ગણાવવાનો થાય તો એટલે ધ્યાન જ નથી રાખવું, પછી કે આવડતો નથી. ફોન કરે તાર મમ્મીને, હું કહું એમને હું કરે છે. ચલો ફરીથી એકવાર, ચલો દાખલા નંબર 7, ડી બરાબર 7, 22મું પદ 149 અને S22 આપણે શોધવાના, મતલબ 22 પદોનો સરવાળો. સૌથી પહેલો કામ 22 પદોનો સરવાળો શોધવા માટે આપણી પાસે એ અને ડી હોવા જોઈએ. તો ડી આપણી પાસે છે પણ એ નથી, તો સૌથી પહેલા અહીંયા પદ મૂકી દેવાનું, n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. હવે 22મું પદ એ તમને નથી આપ્યા, n એટલે 22 ઓછા 1 અને ડી તમને 7 આપેલા છે. 22મું પદ 149 એ વત્તા આ બેની બાદબાકી 21 ગુણ્યા 7. હવે માની લો 149 એમનામ, એ એમનામ, 7 એકા 7 ને 7 દુ 14. હવે આ પદને આ બાજુ લઈ લો, 149 ઓછા 147 બરાબર એ બરાબર કેટલા આવ્યા? 2. હવે આની કિંમત આપણે SN વાળા સૂત્રમાં મૂકી દઈએ. 22 પદોનો સરવાળો કીધો ને, SN બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા ડી. હવે આની અંદર 22મું પદ આપણને આપ્યું છે, મતલબ 22 પદોનો સરવાળો, તો આપણે 22 મૂકવાના. જ્યાં જ્યાં n દેખાય ત્યાં 22, a ની જગ્યાએ 2 મૂકવાના, અહીંયા 22 ઓછા 1 અને ડી ની જગ્યાએ 7 મૂકવાના. આ બેનો ભાગાકાર થાય છે તો મૂકી દેવા. 2 દુ 4, 22 માંથી 1 જાય 21 ગુણ્યા 7, 11 એમનામ, હવે 4 એમનામ, 7 એકા 7 ને 7 દુ 14, બેનો સરવાળો તો આમાં ઉમેરજો એટલે 7 ને 4 11 નો એકડો વધી પડી 151. રેડી? હવે એના ગુણ્યા આપણે 11 કરવાના. ઓકે, 151 ગુણ્યા તમે 10 કરો એટલે 1510 આવી જાય. 1510 માં પાછા 151 નાખી દો, 6 અહીંયા આવ્યા 6, 1661 આવે. રેડી? 22 પદોનો સરવાળો 1661 આવશે. ચલો અહીં દાખલો તમારો પૂરો. હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર 8. ચલો હવે 8મા દાખલામાં શું કહે છે? જો એક શ્રેણીનું બીજું પદ 14 આપેલું છે, ત્રીજું પદ તમને 18 આપેલું છે અને તમારે શું શોધવાનું છે? 51 પદોનો સરવાળો શોધવાનો છે. હા ઈઝી દાખલો છે. તમને એક વસ્તુ સમજાવું, મેં તમને n વાળું સૂત્ર મૂકવાનું કીધું ને, એ મૂકવાનું આજથી બંધ. એની જગ્યાએ એક વસ્તુ કરવાની. પેલું પદ એટલે a થાય, ખબર પડે બધાને. બીજું પદ એટલે શું થાય? a વત્તા ડી. ત્રીજું પદ એટલે શું થાય? a વત્તા 2d. ચોથું પદ એટલે a વત્તા 3d. આ ખબર પડે બધાને? તો અહીંયા કયું પદ આપ્યું મને? બીજું પદ. તો બીજું પદ શું છે? a વત્તા d બરાબર 14 મળી ગયા. સમજાણું? આ કામ સિમ્પલ ને સાદું. ત્રીજું પદ તો a વત્તા 2d બરાબર કેટલા મળી ગયા? 18 મળી ગયા. હવે એની સાદું રૂપ જ દેવાનું. ડાયરેક્ટ કયું સૂત્ર આપણું, મતલબ લોપની રીતે. તો ચલો a વત્તા d બરાબર 14 અને a વત્તા 2d બરાબર 18. ચલો નિશાની ફેરવી નાખો, આ પદ નીકળી ગયું. હવે 2 માંથી 1 જાય એટલે માઇનસ d વધે, 18 માંથી 14 જાય એટલે -4 વધે. આમાં કોઈનો વાંધો? હવે d બરાબર 2 કોણથી માઇનસ નિશાની નીકળી જાય એટલે કેટલા આવ્યા? 4. હવે આની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દેવાનું, લખવાનું સમીકરણ 1 માં d બરાબર કેટલા? 4 મૂકતા. તો સમીકરણ 1 હતું a વત્તા d ની જગ્યાએ ડાયરેક્ટ 4 મૂકી દો બરાબર 14. 4 ને સામે લઈ લ્યો તો શું આવશે? a બરાબર 14 ઓછા 4, a બરાબર કેટલા આવ્યા? 10. આ જવાબ. ઓકે, હવે આની કિંમત આપણે 51 પદોનો સરવાળો છે એમાં મૂકી દો. અહીંયા SN બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. 51 પદોનો સરવાળો એટલે 51 મૂકવાના. n ની જગ્યાએ જ્યાં જ્યાં n આવે ને 51, a ની જગ્યાએ કેટલા મૂકવાના? તો a બરાબર 10 આવ્યા, વત્તા અહીંયા આવશે 10 ઓછા 1 અને d ની જગ્યાએ કેટલા આવશે? તો d ની જગ્યાએ તમારે આપેલા હતા કેટલા?
તો 4 જોઈ લો. ફરીથી એકવાર આ ડી ગોઈતા મેં, અહીંયા એ ગોઈતા અને ઓલામાં 51 પદોનો સરવાળો કીધો એટલે n ની જગ્યાએ 51 મૂકવાના. બોલો. હા સોરી, અહીંયા 10 મૂકી દીધા, મિસ્ટેક થઈ ગઈ. અહીંયા 51 આવશે. રેડી? ચલો, બીજો કઈ મિસ્ટેક નથી. હવે અહીંયા જુઓ, 51/2 2 દાણ 20. 51 માંથી 1 જાય એટલે 50 ગુણ્યા 4 આવ્યા. હવે 51/2 એમ, અહીંયા 20 એમ નામ, 50 ચોખ્ખું કેટલા થાય? 200. હવે અહીંયા શું આવ્યા? 51/2, આ બેનો સરવાળો 220 થાય. આ બેનો ભાગાકાર 110 આવ્યા. તો 51 ગુણ્યા 110, તો 110 ગુણ્યા આપણે 51 કરવા. તો 0 5 0 5 1 5 5 1 5 0 1 1 1 1 1 1 0 1 6 અને 5 56 10 આવશે. રેડી? ચલો, 51 પદોનો સરવાળો તમારે કેટલો મળશે? 56. ચલો, આમાં કઈ વાંધો છે? ઓકે, આન્સર આવી ગયો છે. હવે એના પછીનો દાખલા નંબર 9. ઓકે, ચાલો. ચલો, દાખલા નંબર 9 માં શું કે છે એની વાત કરીએ. તો ચલો ધ્યાન રાખો. હવે 9 કીધું છે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો. 7 પદોનો સરવાળો 49 છે. સમજો 17 પદોનો સરવાળો, અહીંયા આપણે 17 પદોનો સરવાળો કેટલો આપ્યો છે? 289. જ્યારે તમારે n પદોનો સરવાળો શોધવાનો છે. હા, ઈઝી દાખલો છે, અઘરો નથી. ખાલી સૂત્ર મૂકી દેવાનું. ચલો, Sn બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. હવે Sn એટલે 7મું પદ આવ્યું, તો અહીંયા 7/2 આવ્યા. એ નથી આપ્યા, અહીંયા n ની જગ્યાએ 7 ઓછા 1 અને d નથી આપ્યા. સમજો. હવે 49 આપણને આનો સરવાળો આપ્યો બરાબર 7/2 વત્તા 2a, આ બે ની બાદબાકી કરો એટલે 6d આવે. આ બે ની બાદબાકી. હવે હાથ ઉપર જાય, 49 ગુણ્યા 2/7 બરાબર 2a પ્લસ 6d. 7 49, 7 દુ 14 આવ્યા. તો 2a પ્લસ 6d બરાબર 14 આવ્યા. આ સમીકરણ નંબર 1 બન્યું. ચલો, આમાં કઈ વાંધો? ખાલી n અને 7 પદોનો સરવાળો, બે જ વસ્તુ મૂકવાની. એ જ પોઝિશન આપણે અહીંયા કરવાની. જો Sn બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. હવે ડાયરેક્ટ આપણે મૂકી દઈએ. 289 આવશે. અહીંયા 17 પદોનો સરવાળો, અહીંયા આવશે 2a, અહીંયા આવશે 17 ઓછા 1 ગુણ્યા આવશે d. ચલો જોઈ લેજો. n ની જગ્યાએ મૂક્યા અને Sn ની જગ્યાએ મૂક્યા, બે જ વસ્તુ મૂકી. હવે બે ઉપર જાય, 289 ગુણ્યા 2 ભાગ્યા આવે 17 બરાબર. અહીંયા 2a એમને આ બે ની બાદ બાકી કરો એટલે 16d આવશે. 17 ગુણ્યા 17 89 થાય 200. 17 દુ કેટલા આવ્યા? 34. 2a વત્તા 16d બરાબર 34. ચલો, આમાં કઈ વાંધો? ઓકે, હવે જો બે સમીકરણનું સાદું રૂપ દેવાનું. તો 2a પ્લસ 6d બરાબર 14 હતા. અહીંયા હતા 2a પ્લસ 16d બરાબર 34 હતા. નિશાની બધાની ફેરવી નાખવાની. 16 માંથી 6 જાય એટલે માઇનસ વધે. કેટલા? 10. 34 માંથી 20 જાય એટલે માઇનસ 20 વધે. હવે d બરાબર માઇનસ 20 ભાગ્યા માઇનસ 10. 10 દુ 20. તો d બરાબર શું મળશે તમને? d બરાબર 2 મળશે. ચલો, આમાં કઈ વાંધો? હવે આપણે આની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દેવાની. આપણે બીજામાં મૂકી દઈએ. ચલો, આ લખી સમીકરણ 2 માં d બરાબર કેટલા? 2 મૂકતા. તો ચલો, સમીકરણ શું હતું? a એમને 16, અહીંયા d ની જગ્યાએ 2 મૂકી દો બરાબર 34. હવે અહીંયા શું આવશે? વત્તા 32 બરાબર 34. 32 ને સામે લઈ લ્યો તો 34 ઓછા 32. 2a બરાબર શું આવશે? 2. a બરાબર 2 ભાગ્યા 2 કરો. જવાબ શું આવ્યો? 1. a બરાબર 1 અને d બરાબર કેટલા? 2 મળી. ઓકે, અહીંયા d ની કિંમત કેટલી મળી ગઈ? 2. આ બે કિંમત આપણને મળી. હવે અહીંયા શું કરવાનું ખબર છે? n પદોનો સરવાળો કે ને એટલે n ની કિંમત આપી નથી. n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. સમજો, ધ્યાન રાખો. n ના છેદમાં 2 એમના, a ની જગ્યાએ 1 આવશે. n નથી આપ્યા અને d ની જગ્યાએ કેટલા આવશે? 2. હવે કરવાનું શું? તો n ભાગ્યા 2 એમના 2 કા 2, આ બે ની ગુણાકાર કરો તો 2n ઓછા 2 આવે. ચલો, આમાં કઈ વાંધો? જો ફરીથી 2 કા 2
બે આરે n ને ગુણ્યા એટલે 2n અને 2 એકા 2. ક્લિયર? હવે આ બે કોર થી બે નીકળી જવાના, તો વધ્યું શું આપણી પાસે n ગુણ્યા 2n છેદમાં આવ્યા 2. બે નીકળી ગયા, જવાબ શું આવ્યો n નો. રેડી? ચલો આમાં કઈ ડાઉટ છે? આ રીતે દાખલા નંબર 9 ગણવાનો. ઓકે, ચલો દાખલા નંબર 10 મો જોઈએ. ચલો દાખલા નંબર 10 હાવ ઈઝી છે, અઘરો નથી. હવે આ બે દાખલાની અંદર તમારે 51 પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો. બે દાખલા, બે અલગ અલગ દાખલા છે. જો દાખલા અઘરા નથી, સમજવાની કોશિશ કરજો. અમારે 15 પદોનો સરવાળો શોધવાનો છે, તો સૌથી પહેલું કામ શું કરવું પડે? મારી પાસે પદ હોવા જોઈએ કાં તો શ્રેણી હોવી જોઈએ. સમજાણું? તો આપણે પહેલા પદ ગોતી, કેમ કે જ્યાં લગી a d ન હોય ત્યાં લગી 15 પદોનો સરવાળો ન હોય. n બરાબર તો 15 આપેલા છે, એટલે આપણે બે વસ્તુ ગોતવાની. જો સમજો, કઈ નહીં કરવાનું, પેલું પદ ગોતું છે. આમાં જ્યાં n દેખાય એક મૂકવા. કેટલા? અહીંયા એક મૂકો, 3 એમ નામ, અહીંયા 4 કૌંસમાં 1. હવે જો આનું સાદુરૂપ દો, 4 એકા 4 ને 3 7 આવી ગયા. પેલું પદ મળી ગયું. બીજું પદ ગોતો. ચલો અહીંયા 2 મૂકો, 3 એમ નામ, 4 અહીંયા શું મૂક્યા 2. ખાલી આ બે જ જગ્યાએ મેં ચેન્જ કર્યો, જોજો ખાસ. 4 દુ 8, 8 ને 3 કેટલા થાય? 11. બીજું પદ મળી ગયું. ત્રીજું પદ ગોતી લ્યો, તો 3 એમ નામ, અહીંયા શું આવશે? 4 કૌંસમાં 3, કેમ કે ખાલી આયા જ ફેરફાર થાય. તો 4 તેરી 12, 12 ને 3 15. મળી ગઈ શ્રેણી. શ્રેણી શું મળી? 7 11 15. ડોટ ડોટ કરી નાખો. હવે આપણે આગળ દાખલો a બરાબર કેટલા આવ્યા? 7. d બરાબર 11 ઓછા 7 કેટલા મળ્યા? 4. n બરાબર કેટલા પદોનો સરવાળો શોધવાનો હતો? 15. તો આપણે s15 ગોતવાના. સમજાણો? હવે sn નું ખાલી સૂત્ર જ મૂકી દેવાનું. sn બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. સમજો, 15 પદોનો સરવાળો એટલે 15 મૂક્યા, 15 ભાગ્યા 2. a એટલે કેટલા મળ્યા હતા? 7. n એટલે 15 ઓછા 1 અને d એટલે કેટલા મળ્યા હતા? 7. તો 15 ભાગ્યા 2 એમ. આનું સાદુરૂપ ડાયરેક્ટ દઈ, 7 દુ 14. 15 માંથી 1 જાય, બોલો 1 જ. d બરાબર સોરી 4 આવશે, મારી મિસ્ટેક થઈ ગઈ, કઈ વાંધો નહીં. ચલો અહીંયા આપણે રેડી છે. હવે 7 દુ 14, 15 માંથી 1 જાય એટલે 14 થાય. 14 ચોક 56, 56 આનો સરવાળો બાદ બાકી 56 થશે. તો 56 માં આપણે કેટલા ઉમેરી દઈશું? 14. તો 0 વધી 1 6 ને 1 7 કેટલા આવ્યા? 70 આવ્યા. એનો મતલબ અહીંયા 70 આવી. 35 દુ 70 વધ્યા શું? 15 ગુણ્યા 35 કરો એટલે જવાબ મળી. ઓકે, તો ચલો 35 ગુણ્યા આપણે 15 કરીએ તો 0 5 3 પચો 25 નો 5 નો વધી પડી 2 5 તેરી 15 ને 16 17 5 7 5 12 નો બગડો વધી કેટલા આવ્યા? 525 આવે છે. જોઈ લેજો, પેલા દાખલા જો ચેક કરી લ્યો, પછી મને કહેજો. ઓકે આવે છે? ઓકે, ચલો અહીં ધ્યાન રાખો બધા. હવે આ રીતે પેલો દાખલો, સેમ પ્રોસીજર આમાં સમજી ગયા. પેલા આપણે પેલું પદ મૂકો, તો અહીંયા 1 મૂક્યા, 9 અહીંયા 5 કૌંસમાં 1, તો શું થાય? 9 ઓછા 5 એટલે પેલું પદ શું મળ્યું? 4. બોર્ડ ઉપર ધ્યાન. ચલો બીજું પદ 9 કૌંસમાં 5 ગુણ્યા 2, 5 દુ શું થાય? 10 થાય. પણ 9 માંથી 10 કાઢો એટલે શું વધે? -1 વધે. ખબર પડી કાંઈ? હવે હજી એક પદ, ત્રીજું પદ, તો 9 અહીંયા આવશે 5 ગુણ્યા 3, તો 9 માઇનસ 15 કરો એટલે -6 વધે. ઓકે, ખબર પડી? આમાં કઈ ડાઉટ છે? હજી એકવાર આપણે ચેક કરી લઈએ, મિસ્ટેક નથી થતી ને? 5 એકા 5, 9 માંથી 5 જાય એટલે 4 વધે. 5 દુ 10, 9 માંથી 10 જાય એટલે -1 વધે.
5 તેરી 15, 15 માંથી 9 જાય એટલે -6 વધે, એટલે કે 9 માંથી 15 કાઢો. હવે આપણને શ્રેણી મળી 4 -1 અને -6. સમજાણું? હવે આપણને પદ મળી ગયું. ચલો a બરાબર 4, d બરાબર -1 ઓછા 4. સમજ તો કેટલા થાય? -5 થાય. n બરાબર કેટલા બોલો એની પ્રોબ્લેમ? n બરાબર કેટલા? 15 પદોનો સરવાળો. તો આપણે s15 શોધવાના છે. હવે સેમ પ્રોસીજર, Sn નું સૂત્ર Sn બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a n - 1 કૌંસ પૂરો ગુણ્યા d. ચાલો હવે Sn એટલે શું આવશે? 15 પદોનો સરવાળો. 15 ભાગ્યા 2. a એટલે કેટલા આવશે? તો a એટલે 4 આવશે. n એટલે 15 ઓછા 1 અને d એટલે કેટલા મળ્યા હતા? તો d એટલે -5. ચલો 15 ભાગ્યા 2 ને એમનેમ રાખો. 2 ચોક 8. 15 માંથી 1 જાય એટલે 14 ગુણ્યા -5. તો 15 ભાગ્યા 2 એમનેમ. ચલો 8 એમનેમ. 14 પંચું 70 આવે પણ કેવા? માઇનસ. હવે જો 15 ઓછા ગુણ્યા 2, અહીં શું? આ 2 ની બાદબાકી. તો 70 માંથી તમે 8 કાઢો એટલે 62 વધે પણ કેવા? માઇનસ. આ 2 નો ભાગાકાર થાય. 2 તેરી 6 અને 2 એકા 2 લે. 15 ગુણ્યા -31 આવે. તો ચલો 31 ગુણ્યા 15 કરો. 0 1 3 5 એકા 5 ને 5 તેરી 15. 5 6 અને 4 -465 આવે છે. ઓકે, ચલો આમાં કઈ ડાઉટ છે દાખલામાં? જોઈ લેજો હરખી રીતે. કોઈ તકલીફ હોય તો મને કહો. છે? ઓકે, ચલો હવે આના પછીનો દાખલો આપણે આગળ જોઈએ. ઓકે.